7 વર્ષથી મોબાઈલ ટાવર વિહોણું ઓતરિયા ગામ. નેટવર્કના અભાવે 108 સેવા પણ મુશ્કેલ. ડિજિટલ સેવાઓ ખોરવાઈ. ગ્રામજનોની તાત્કાલિક કાર્યવાહી માટે માંગ કરવામાં આવી. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતરિયા ગામમાં છેલ્લા 7 વર્ષથી મોબાઈલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં નબળા નેટવર્કને કારણે બેંકમાં ડિજિટલ ખાતા ખોલાવવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલાઈન સેવાઓ આપવામાં સતત વિલંબ થાય છે. ગામમાં પંચાયત, પોસ્ટ ઓફિસ, બાલ સેવા સમિતિ સહિત અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કના અભાવે કામગીરી અસરગ્રસ્ત બની રહી છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સાથે જોડાયેલ કર્મચારીઓએ જણાવ્યું કે વિભાગની તમામ સેવાઓ ઓનલાઈન છે, પરંતુ ગામમાં નેટવર્ક ન મળતા તેમને પાસબુકો, દસ્તાવેજો અને અન્ય રેકોર્ડને લઈ ગામના બહાર ધોલેરા તરફ મંદિર નજીક જઈને ઓનલાઈન કામગીરી કરવી પડે છે. ગામમાં નેટવર્કની સ્થિતિ એટલી ગંભીર છે કે જીઆઈડીસી બેંકના કેટલાક કર્મચારીઓ પોતાના મોબાઈલ ફોનને ઓફિસની બહાર થેલીમાં લટકાવી રાખે છે, જેથી થોડું ઘણું નેટવર્ક આવે તો કોલ કે મેસેજની જાણ થઈ શકે. ગ્રામજનોએ જણાવ્યું કે ડિજિટલ ભારતના યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ પેદા કરે છે. તેથી સંબંધિત ટેલિકોમ કંપનીઓ તેમજ જિલ્લા અને રાજ્યના જવાબદાર તંત્રને તાત્કાલિક ઓતરિયા ગામમાં મોબાઈલ ટાવર સ્થાપી નેટવર્ક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે દ્રઢ અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા. તો ઘણો બધો પ્રશ્ન ઉભો થાય છે અને વાલીની પણ વારંવાર પ્રશ્ન કરે છે કે ભાઈ તમે ફોન કેમ ઉપાડતા નથી, તો એના હિસાબે અમારે પણ ગૂંચવાડો ઉભો થાય છે. એટલે અમે ખાસ અમારો આગ્રહ છે કે વહેલી તકે આ ગામમાં ફૂલ સુવિધા અને ફૂલ ટાવર આવે એવી વ્યવસ્થા કરવા અમારી ભલામણ છે. મારું નામ પટેલ રમણભાઈ બાબુભાઈ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ઓતારિયા. અમારે અત્યારે હાલમાં ડિપાર્ટમેન્ટે તમામ સેવાઓ ઓનલાઈન કરી નાખેલ છે અને અમારા ગામની અંદર એક પણ કંપનીનો ટાવર ઉપલબ્ધ નથી, જેના કારણે મારે મારું રેકોર્ડ અને મારું દફતર, મારી પાસબુકો આ બધું લઈ ગામની બહાર ધોલેરા સાઈડ જ્યાં મંદિર આવેલું છે ત્યાં સાઈડે બેસી અને ઓનલાઈન કામ કરવું પડે છે. ઘેર બેઠા મારે એક પણ કામ ઓનલાઈન એન્ટ્રી થતી નથી અને ડિપાર્ટમેન્ટના મારા જે સાહેબો છે એના ઉપરથી ફોન આવ્યા કરે છે, આ કામો તમે ઝડપથી કરો, ઝડપથી કરો. આઈપીબીપીની નવી યોજનાઓ બધી ઘણી નીકળી છે, વીમાનું કામો ખૂબ નીકળ્યા છે ડિપાર્ટમેન્ટ દ્વારા, પણ અહીંયા ગામની અંદર મારે મેં કીધું કોઈ કામ થશે નહીં, કારણ કે ટાવર આવતો નથી. ગામની બહાર લોકોને લઈ જાઓ તો ગામમાં મારી પાસે કોઈ આવવા તૈયાર નથી કે બહાર અમે કેમ આવીએ ભાઈ. એટલે આવા પ્રશ્નો ઉભા થયા છે અને નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ છે ઓતારિયા મોજા, તાલુકો ધોલેરા અને જિલ્લો અમદાવાદ. જય હિન્દ, જય ભારત. આપણે ઓતારિયા ગામ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ. હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં એઝ અ ક્લાર્ક તરીકે નોકરી કરું છું. અહીંયા અત્યારે ડિજિટલ યુગ અને ડિજિટલ જમાનામાં અમને ડિજિટલ તરીકે ટેબ્લેટમાં ખાતા ખોલવા, કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ, જેના હિસાબે કોમ્પ્યુટર ચાલુ ન થાય, નેટવર્કનો પ્રોબ્લેમ થાય, તેનો કસ્ટમર હેરાન થાય, એના લીધે આવા બધા ઘણા બધા પ્રશ્નોના હિસાબે આ ડિજિટલ યુગમાં આ નેટવર્ક એક મોટી સમસ્યા છે. છેલ્લા 7 વર્ષથી આ ગામમાં ટાવર અને નેટવર્કના પ્રોબ્લેમ છે. તેના કારણે આ સુધારો લાવવા માટે બહુ ખૂબ જ જરૂરી છે. ગામમાં ઘણા એવા પ્રશ્નો છે કે આ નેટવર્કના હિસાબે સોલ્વ નથી થતા. આ ગામમાં પંચાયત છે, આવડી સંસ્થા છે, જે બાલ સેવા સમિતિ છે, પોસ્ટ ઓફિસ છે. અત્યારે આ ડિજિટલ યુગમાં બધો ડિજિટલ જમાનો થઈ ગયો છે. તેના કારણે આ નેટવર્ક વગર કંઈ પણ સમસ્યા ઉદ્ભવે તો આ સમસ્યાનું કારણ નેટવર્કના હિસાબે કંઈ સોલ્વ નથી થતું. તેના માટે નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી અહીંયા આ નેટવર્કની સોલ્યુશન જે છે એ સોલ્વ થાય, તેના માટે નમ્ર અપીલ છે. મારું નામ દેવજીભાઈ અરજીભાઈ કાકડિયા, ઓતારિયા ગામ. અમારી સમસ્યા ઘણી મોટી છે સાહેબ. અહીંયા પેલા અમારે હથના બધા કાર્ડ હતા અને ફર્સ્ટ ક્લાસ ટાવર આવતો હતો. પછી જીઓ વાળાએ જાહેરાત કરી 1500માં તમને ફોન આપશું. આખા ગામે લીધા, ફર્સ્ટ ક્લાસ ટાવર આવતો હતો અને એ ફોન લઈ લીધા એટલે એને પૈસા મળી ગયા અને અમારું થયું ઠપ, બધા એના કપાઈ ગયા. ટાવર આવતા જ નથી. ઓલા આવતા તો એ ગયા. ટાવર ન આવવાથી શું સમસ્યા? અમારે ઘણી સમસ્યા છે. કોઈને અમારે ઇમરજન્સી હોય તો ફોન લાગતા જ નથી. બહારથી કોકનો ફોન આવ્યો, રિંગ વાગે, વાત કરો તો કપી જાય. બેંકનું કામકાજ થતું નથી. સરકારી કામકાજ હોય ઓનલાઈન તો પંચાયતે ઓલી આવતી નથી કનેક્ટિવિટી. ના લોસા છે, ના જઈને પાસ આવવું પડે. હવે શું તમે કહેવા માંગો? એ બધું હરખું કરી દેવાની અમારી ઈચ્છા છે, જો કરી દે તો ફોન વાળા.
ઇમરજન્સી તમારા અમારા ગામમાં કોઈ બીમાર હોય, અમારે 108માં ફોન કરવો હોય તો ફોન તાત્કાલિક લાગતો નથી. આ ઘરેથી દોડી અને આમ બહાર ગામની બહાર જઈ ને તારે ફોન લાગે. એટલી વારમાં માણસ અહીં મરી જાય. આ પ્રોબ્લેમ મોટો છે.